વરસાદ બધાને નડ્યો છે. જો અમારે સિંગ છે એ ઉગવા મળી. વરસાદના કારણે મારા વાળા ધોળા થઈ ગયા છે. એવો વરસાદ પડ્યો કે નહીં તો જો માણસના મોઢે માલના મોઢેથી બેના મોઢે જીવી લીધો. ગુવાર આખા સોડવા ભરેલા છે. કણમાંથી મણ પેદા કરી ખેડૂત, પણ હવે કણમાંથી મણ થાય એમ છે નહીં. હેલો યુટ્યુબ ફેમિલી, સીતારામ. અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. કેમ છો બધા? મજામાં છો ને? બધા મજામાં તો છો. તો જો અત્યારે વરસાદનું વાતાવરણ છે ને, આપણે મગ પણ પલળી ગયા છે. તો અમે અત્યારે મગ ખેવામાં આવ્યા છીએ. તો અત્યારે છેડે છેડેમાં ફરતા મગ છે અને અમે મગ ખેવામાં આવ્યા છીએ ને મારા મગ ખેંચવી છીએ અને મારું વ્યવહાર છે અને આને ખેંચવાના છે. હા, જો અમે પિયરી ગયા હતા અને આટો મારીને ત્યારે અમે આવી ગયા છીએ ને ઘેર આવ્યા ત્યાં તો વરસાદે બધી પથારી ફેરી નાખ્યા. કમોસમી વરસાદે માવઠાએ બધું જો ખેડૂતના હાલત કેવા કરી નાખ્યા છે. જો આમાં રીંગણું બગાડ નાખ્યું. જો મેં તો આવીને ભરતું કરશું તો રીંગણું બગાડ નાખ્યું, હું કરું? અને કમોસમી વરસાદ બધાને નડ્યો છે. જો અમારે સિંગ છે એ ઉગવા મળી છે. હરભામાં ફાલ ખેરી નાખ્યો છે. અને જો ખેડૂતને બધીને આવીને આવી મુસીબત આવ્યા કરે છે. નામાલાલ દાદા નકરી આગાહી દીધા કરે છે. હવે એને કઈ બંધ થવા આગાહી દેતા તો આ ખેડૂતને થોડીક રાહત મળે. કા વરસાદના કારણે મારા વાળા ધોળા થઈ ગયા છે. એવો વરસાદ પડ્યો કે નહીં તો જો વાળા સાવ ધોળા થઈ ગયા. નકર 2 દિવસ પહેલા એકદમ કાળા વાળા હતા. આ વરસાદ ઝેરી વરસાદ પડ્યો. ઝેરી વરસાદ ન પડ્યો ને માથે મહેંદી નાખી હતી તે વરસાદ માથામાં પડ્યો તે કલર વયો ગયો તે ધોળા વાળ થઈ ગયા. ખબર પડી? તો ચાલો બીજી વાત જાવ જો ને આપણે મગ કેવા મળો. કમોસમી વરસાદમાં ખાલી ગુવાર સરસ મજાનો લીલો હોય, બીજું બધું પીકવી નાખ્યું છે. ગુવાર કેવો સરસ મજાનો કડિયાનો આવ્યો છે, પણ ગુવારનું શાક પણ ભાવતું નથી એવું થાય છે. હું દેવાંશીબેન હું બનાવ્યું? ફૂલ બનાવ્યું. દેવાંશીબેન જો સરસ મજાનું ફૂલ બનાવ્યું છે. બુશેટ પહેરલી હોય નકર મગ કવડવાના છે. અને એમને એમ થયું કે આવીને સિંગ ખેંચશું એની, પણ તો જો ને વરસાદે બધું ખતમ જ કરી નાખ્યું. સિંગ તો ઉગવા મળી છે. હવે ભગવાનને ખબર હવે શું થાય ખેડૂતનું બધા એનું. તો આ ખેડૂતની આવી દશા આવે. આ તો વાંધો ને, અમારે તો ઊભી છે સિંગ, પણ બધા માણસને દશરકને પાથરા પણ પાણીમાં તણાઈ ગયા છે ને. કપાસ જેને વીણવાનું બાકી છે અને અવડાવડા કોટા ફૂટી ગયા. કરવું શું હવે? આ ખેડૂતને એક વાતે ન પોગે ને. દાડી તો કેટલી મોંઘી, દાડિયા કરીને કામ કરાવવાનું, કેટલી મોંઘવારી. આ દવા ખાતર એ બધું અત્યારે પાણીમાં તણાઈને વહી ગયું. તો ચાલો મગ ખેવા મળવી છે અને ઘેરે તોડે છે તો અમે જલ્દી પગાડી દેવી ને, અને પછી આપણે પણ મગ કડવા મળવાના છે. તો ચાલો અમારી વિડીયોને કન્ટિન્યુ બનાવી રહેજો. અને તમે નવા હો તો અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો ચાલો જો આવા મગ છે આપણે. તો મગ પણ કોળી ગયા છે, કોટા કાઢી ગયા છે. જો આવા કોટા કાઢી ગયા મગ. તો મગ આવા કોટા કાઢી ગયા છે. લાગટ જો આવા કોટા કાઢી ગયા છે. આ ખેડૂતથી કાંઈક ભૂલ થઈ ગઈ છે તો આવો કેર વરસાવ્યો છે ને ભગવાન. અત્યારે નખે ત્યારે કે સુવાય તો વરસે તો હાસા મોતી વરસે એમ કે છે, પણ જો આ સુવાય તો વરસીને તો અમારા મોતી હતા એ બધા પૂરા કરી દીધા. શું કામ કરે? શું કામ કરીશ? શું કામ કરે કે તમારે?
તું એટલે શું કામ કરીશ? આ જો ને બધું રમણ ભમણ છે ઈ કરવું નહીં પડે. એ મઠ છે. જા મઠ બધા હળી ગયા આમ તો. મઠને કોટા ફૂટી ગયા અને મગને કોટા ફૂટી ગયા. હવે આ કોટા વાળું શાક આપણે ખાવાનું છે. ખાવાનું એ શાક તો બહુ મીઠું. ફણગાવેલા. ફણગાવેલા મઠ આપણે ખાવાના છે હવે. મરસા જો પાકી ગયા વરસાદના લીધે. અમાર દેવાંશી બેન છે. દેવાંશી બેન શું આટા ઠોકો છો? હમ જો માણસના મોઢેથી તો કુદરતે કોળિયો છીનવી લીધો છે, પણ આ માલ ઢોરના મોઢેથી છીનવી લીધો. આ ઝાડ ને બાર ને બધું નાશ થઈ ગયું. માણસના મોઢે ને માલના મોઢેથી બેના મોઢેથી છીનવી લીધો. આપણે અહીં 2 કેરા ઝાર હતી એ વાટલી જ થયા અગાઉ આપણે. શું કે પાતોડા? જો કમોસમી વરસાદથી ગુવાર બહુ સરસ થઈ ગયો. આખો સોડો ફૂંકાઈ ગયો હતો અને જો ત્યાં લીલો સમ થઈ ગયો. ને ગુવારનું શાક આપણને બહુ ભાવે. જો ગુવાર એક વધ્યો હશે હવે કા ગુવારના આખા સોડવા ભરેલા છે સરસ મજાના. તો હાલો હવે ગાંઠડી ચડાવો. હાલો. અને વરસાદ જો પાછો અંધાર્યો છે હવે, કેમ કે ભગવાન હવે શિયાળો ભૂલી ગયા છે અને ચોમાસું આવી ગયું છે. અને કાળા મસ્ત મગ છે હવે આપણે ઘેર પગાડવા પડશે, લેવું તો પડશે જ તે. અને પાર્થુભાઈની જો સાયકલ લઈને વાડીમાં એને સરસ મજાનું લીલું થઈ ગયું છે. આપણે પછી જે થયું હવે એ આ દુઃખભરી ઘટના આપણે ભૂલવી જ પડશે. નવેસરથી આ બધું ચાલુ કરવું જ પડશે, કેમ કે આપણે આ ખેડૂતને તો આદત પડી ગઈ છે આવા વરસાદ ને માવઠા ને સહન કરવાની શક્તિ ભગવાન આપી દીધી છે. કા કણમાંથી મણ પેદા કરી ખેડૂત, પણ હવે કણમાંથી મણ થાય એમ છે નહીં. નહીં હા કણના મણ એમ તો ખાલી વાતો રહે, કઈ થાય નહીં આપણથી હવે. હા ભાઈ કેમ કે ખેડૂત બધા એમ કહેતા ને કણમાંથી મણ ભેગું કરશો એમ જા ભગવાને મણમાંથી ખાલી કણ જ રહેવા દીધું. મણમાં ખાલી કણ રહ્યો હવે. અને અમુક ખબર ડુંગળી સમય અહીંયા ડુંગળી લટકાવે, અહીંયા ડુંગળી લટકાવે ને ક્યાંય ક્યાં થાય ત્યાં થાય છેલ્લી બીટીઓ. ક્યાં ડુંગળી લટકાવે? ડુંગળી સમયે અહીંયા ડુંગળી નાખે, અહીંયા ડુંગળી નાખે, પછી કે ડુંગળી બહુ ભાવ ચડી ગયા એમ. એમ છેલ્લી બીટી હોય એમ. એ ક્યાં ખવાઈ ગયા, ગુફામાં ગડી ગયા લાગે છે. તો આ જોવા તમારા દાદા નાંદો હોઈ ગયું ખેડૂતને ક્યાંય ગયા એ છેલ્લી બીટી એમ થાય. એટલો ઓઘો કરી નાખ્યો તો ઝાડ બેસી ગઈ છે, ઉપર ઉપર કાળી થઈ ગઈ છે. હેઠે હારી છે વાંધો ને. આ દિવાળી એમ ઓઘો કરી નાખ્યો તો વરસાદની આગાહીનું આમ સમાચાર મળતા હતા એટલે ઓઘો કરી નાખ્યો. એટલે જો સરસ બચી ગઈ છે ઝાડ. કેમ કે આપણું તો વાંધો નહીં, પણ માલઢોરનું તો આપણે પહેલાં કરવું પડે. માલઢોરનું આપણે ક્યાં લેવા જવું, એનો તો જેમ હાંસવી નાખ્યું છે. બોલવાનું નથી તો મગ તોડવા મળ્યા છે. મગના પાંખડા તોડવી છે આપણે.